શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. આ અધ્યાયના પઠન અને શ્રવણથી ચામડીના રોગોથી મુક્તિ અને કલાની વૃદ્ધિ થાય છે. શ્રી ગુરુચરિત્ર અધ્યાય 44. દ્વિજ કુષ્ઠ પરિહાર. નામધારક સિદ્ધ મુનિને કહે છે કે તમે અનેક શ્રી ગુરુ લીલાના સાક્ષી છો. તમે પ્રત્યક્ષ પરબ્રહ્મને જોયા છે. તમારા ભાગ્યને કોણ વર્ણવી શકે? તમારી કૃપાથી શ્રી ગુરુ લીલાવૃતનું અમે રસપાન કરી શક્યા. અમારા બધા જ કષ્ટો દૂર થયા અને સકલ મનોરથો પૂરા થયા. તમે મને ઉદ્ધારક તરીકે મળ્યા છો. આથી મારું સકળ દૈન્ય નષ્ટ થયું છે અને તમે કહેલું ગુરુચરિત્ર શ્રવણ કરતા મારા સર્વ મનોરથો પૂરા થયા છે. નામધારક સિદ્ધ મુનિને પૂછે છે કે શ્રી ગુરુ શિવરાત્રિના રાત્રે સંગમમાં રહ્યા તે પછી શું થયું? સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે હે વત્સ, તે પછી એક દિવસ વિચિત્ર ઘટના બની. નંદી નામનો એક બ્રાહ્મણ, જેના સર્વાંગે સફેદ કોઢ હતો, રોગ નિવારણ માટે નંદી બ્રાહ્મણે તુલજાપુર જઈને ભવાની માતાની 3 વર્ષ સુધી આરાધના કરી. 3 વર્ષ સુધી ઉપવાસી રહીને બ્રાહ્મણે ખૂબ કષ્ટ વેઠ્યું. પરંતુ ભવાની માતાએ સ્વપ્ન દ્રષ્ટાંત દ્વારા તેને ચંદલા પરમેશ્વરી પાસે જવાની આજ્ઞા કરી. જગદંબાની આજ્ઞા અનુસાર નંદી બ્રાહ્મણે 7 માસ સુધી ઉપવાસ કરી ચંદલા પરમેશ્વરીના સ્થાનમાં પુરસ્ચરણ કર્યું. અનેક કષ્ટો વેઠ્યા પછી નંદી વિપ્રને દેવીનો સ્વપ્ન દ્રષ્ટાંત થયો કે રોગ નિવારણ માટે તું ગાણગાપુર સ્થાનમાં જા. ત્યાં શ્રી ગુરુ ત્રિમૂર્તિનો અવતાર હોય તેમણે માનવ વેશ ધારણ કર્યો છે. તેમની કૃપાથી તારું શરીર નિરોગી થશે. દેવીનો સ્વપ્ન દ્રષ્ટાંત થવાથી નંદી વિપ્રને ઘણું જ દુઃખ થયું અને માતાને કહ્યું કે જો તારામાં શક્તિ ન હતી તો 7 માસ સુધી મને શું કામ કષ્ટ આવ્યો? જગન માતા તુલજા ભવાનીની આજ્ઞા થકી હું તારી પાસે આવ્યો ને મારા મનમાં પણ હતું કે તું ખરેખર સમર્થ દેવતા છે. હવે મને તારા દેવતાપણાની શક્તિની ખબર પડી. જ્યારે કે તું મને એક મનુષ્ય પાસે રોગ નિવારણ માટે મોકલે છે. તું સમર્થ દેવી હોવા છતાં મને મનુષ્ય પાસે મોકલે છે. આથી દેવતને ડાઘ લાગે છે. મારું ભાગ્ય જેવું છે. 7 મહિના સુધી ઉપવાસી રહીને મેં અનેક કષ્ટો વેઠ્યા. તમે દેવતાઓને દુઃખી માણસને મનુષ્ય પાસે મોકલતા શરમ કેમ નથી આવતી? મેં દેવતાઓને પણ ઓળખી લીધા છે. જો તે મને પહેલાં જ કહ્યું હોત કે મનુષ્ય પાસે જા તો આટલું કષ્ટ મારે ભોગવવું ન પડત. મેં તને સમર્થ દેવત તરીકે જાણીને તારી આરાધના કરી, પણ મારી ઈચ્છા પૂરી ન થઈ. આમ નંદી બ્રાહ્મણ અનેક રીતે દુઃખ વ્યક્ત કરતો હતો. નંદી વિપ્રે નિશ્ચય કર્યો કે તે ફરી એક કઠોર પુરસ્ચરણ કરશે. નંદી વિપ્રે નિશ્ચય કર્યો કે નિરોગી થવાય તો થવાય, નહીં તો હું પ્રાણ ત્યાગ કરીશ. આમ કહીને તે માતાજી સમક્ષ ધારણા માટે બેઠો. ફરીથી નંદીને દેવીનો સ્વપ્ન દ્રષ્ટાંત થયો અને મંદિરના પૂજારીઓને પણ તેવો જ સ્વપ્ન દ્રષ્ટાંત થયો. પૂજારીઓ એકઠા થઈ નંદી વિપ્ર પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે માતાજી સમક્ષ હઠાગ્રહ ન કરીશ અને આજ્ઞા અનુસાર ગાણગાપુર જતો રહે. જો તું હવે આ સ્થળનો ત્યાગ નહીં કરે તો અમે તને બળજબરીથી બહાર કાઢીશું અને મંદિરમાં આવવા દઈશું નહીં. પૂજારીઓના કહેવાથી નંદીને સંતોષ થયો. તેણે ઉપવાસના પારણા કર્યા અને દેવીની વિવિધ પ્રકારે પૂજા કરી અને ગાણગાપુર જવા નીકળ્યો. ગાણગાપુર જઈને મઠમાં નંદી વિપ્રે શ્રી ગુરુ અંગે પૂછપરછ કરી. ત્યારે ભક્તોએ કહ્યું કે શ્રી ગુરુ સંગમમાં ગયા છે. ભક્તોએ નંદીને કહ્યું કે શિવરાત્રિનો ગઈકાલે ઉપવાસ હોવાથી પારણા માટે શ્રી ગુરુ અહીં આવશે. તે જ સમય દરમિયાન શ્રી ગુરુ સંગમથી મઠમાં આવતા હતા. ગ્રામજનોએ કોઢયુક્ત નંદી વિપ્રને દૂર ઊભા રહેવા સૂચન કર્યું અને ગુરુ આજ્ઞા આપે તો જ શ્રી ગુરુ સમક્ષ જવા મળશે તેમ કહ્યું. શ્રી ગુરુ મઠમાં પ્રવેશ્યા. નંદી વિપ્ર ચિંતાક્રાંત ત્યાં જ ઊભો રહ્યો. ભક્તોએ મઠમાં જઈને શ્રી ગુરુને વાત કરી કે એક વિપ્ર તમારા દર્શન માટે આવ્યો છે. તે વિપ્રના શરીરે સફેદ કોઢ છે. શ્રી ગુરુએ તરત જ કહ્યું કે હું તેને જાણું છું. તે મનમાં સંશય રાખીને આવ્યો છે. તેને અંદર બોલાવો. શ્રી ગુરુને દૂરથી દેખતા જ નંદી વિપ્ર સાષ્ટાંગ નમન કરતો કરતો શ્રી ગુરુ નજીક ગયો. ત્યારે શ્રી ગુરુએ તેના મનની સ્થિતિ ઓળખી કહ્યું કે દેવતાને છોડીને તું મનુષ્ય પાસે શા માટે આવ્યો? શું તારું કામ અહીં થશે? મનમાં સંશય રાખી સંત પુરુષ પાસે જવાથી શું ફાયદો? શ્રી ગુરુના આવા વચનો સાંભળી નંદી બ્રાહ્મણ પશ્ચાતાપની અગ્નિથી શેકાવા લાગ્યો.
શ્રી ગુરુએ મારા મનની વાત જાણી છે, આથી શ્રી ગુરુ સર્વજ્ઞ છે એમ માની તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવા લાગ્યો. નંદી વિપ્ર શ્રી ગુરુને કહે છે કે હું મોહમાં અંધ થયો હતો, અજ્ઞાનથી વીંટળાયેલો હતો. હે પરબ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ, તારા દર્શનથી હું શુદ્ધ થયો છું. તું સાક્ષાત પરમેશ્વર હોવા છતાં અમારા જેવા તમો ગુણી તમને ઓળખી શકતા નથી. આજે મારા માટે સોના જેવો દિવસ ઉગ્યો છે. તારા દર્શનથી હું પવિત્ર થયો છું. હું પાપી પાપ કર્મારત પાપાત્મા હોવાથી મારું સાચું સ્વરૂપ જાણતો નથી. હું તારા શરણે આવ્યો છું. તું ભક્તજનોનો આધાર છે, શરણાગત માટે વજ્રની દિવાલ રૂપ છે. તારા આ મહિમાને હે ગુરુ નૃસિંહ સરસ્વતી બધા જ લોકો જાણે છે. હે કૃપા સાગર યતિરાય, તમારા ચરણ કમળ એટલે પરબ્રહ્મ ચરણ છે. તેના દર્શનથી મારા સમગ્ર પાપ નષ્ટ થયા છે અને મનોરથ પૂરા થયા છે. તું ભક્તો માટે કામધેનુ છે. તું માનવ રૂપ ધારણ કરીને અવતર્યો છે. તારો પાર કોઈ પામી શક્યું નથી. તું ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. જે રીતે સગર રાજાના પુત્રોને પાવન કરવા ગંગા સ્વયં આવી, તેવી જ રીતે ભક્તોને તારવા તું અવતર્યો છે. જે રીતે અહલ્યા પથ્થર બન્યા પછી પ્રભુ ચરણનો સ્પર્શ થતા તે દિવ્ય દેહ પામી, તે જ રીતે હે સદગુરુનાથ, તમારા દર્શનથી હું આજે નિરોગી બનીશ. મારા વ્રત બંધ અને વિવાહ પછી શરીર ઉપર કોઢ ઉપજ્યો. આથી મારી પત્ની પણ મારો ત્યાગ કરી પિયર જતી રહી. મારા માતા પિતા પણ મને ગ્રહ ત્યાગ કરવા કહે છે. આથી મને ખૂબ જ દુઃખ થયું અને સંસારના સંબંધો ત્યાગીને નીકળ્યો. હું તુળજાપુર ક્ષેત્રમાં ગયો અને ઉપવાસ કરીને ખૂબ કષ્ટ ઉઠાવ્યું. તેમ છતાં તુળજા ભવાનીએ કહ્યું કે તારું પાપ વધારે હોવાથી અહીં તું નિરોગી નહીં થાય. તુળજા ભવાનીએ મને સન્નતી ગામે ચલ્લા પરમેશ્વરી પાસે મોકલ્યો, જ્યાં મારું પાપ નષ્ટ થઈ નિરોગી થઈશ એમ કહ્યું. ચલ્લા પરમેશ્વરી પાસે પણ મેં ખૂબ કષ્ટ ઉઠાવ્યું. મારાથી ચલ્લા માતા પણ કંટાળી અને કૃપામૂર્તિ તારી પાસે મને મોકલ્યો. આમ હું પ્રારબ્ધહીન હોવાથી દેવતાઓ પણ મારાથી કંટાળે છે અને બળજબરીથી મને મંદિરની બહાર કાઢવા પૂજારીઓને આજ્ઞા આપે છે. દેવતાઓ પણ જ્યારે કંટાળી જાય તો મનુષ્ય કેમ કરીને દયા દાખવશે? આવી શંકાથી હું નિરાશ થઈને તારી પાસે આવ્યો છું. નિરોગી ન થવાય તો મેં પ્રાણ ત્યાગવાનો નિશ્ચય કર્યો છે. આવો હું અત્યંત પાપી છું. કોડીલો હોવાથી લોકો મારું મોઢું જોતા નથી. આથી મને થાય છે કે આના કરતાં મૃત્યુ સારું. હવે એક જ વિનંતી છે કે મારું કામ થવાનું હોય કે ન થવાનું હોય તે સ્પષ્ટ કહો. દેવતાઓ પણ આશામાં રાખીને ભક્તોને છેતરે છે. મને હવે જીવવાની પરવા નથી. હું સહજ પ્રાણ ત્યાગ કરીશ. હે ગુરુ મહારાજ, તમે શરણાગતના રક્ષક હોવાથી જેવી આજ્ઞા કરશો તેમ હું વર્તીશ. નંદી વિપ્રના કરુણ વચનો સાંભળી શ્રી ગુરુએ હાસ્ય કરીને સોમનાથ બ્રાહ્મણને બોલાવ્યો અને નંદી વિપ્રને સંગમમાં લઈ જવા આજ્ઞા કરી. સંગમમાં નંદી વિપ્રને સંકલ્પ કરાવીને સતકુળ તીર્થમાં સ્નાન કરાવી અશ્વત્થની પ્રદક્ષિણા કર્યા પછી તેને વસ્ત્રોનો ત્યાગ કરવા કહેવું એમ શ્રી ગુરુએ સોમનાથ બ્રાહ્મણને કહ્યું. ત્યારબાદ તેને નવા વસ્ત્રો આપવા અને ભોજન માટે અહીં મઠમાં લઈ આવવો આમ શ્રી ગુરુએ આજ્ઞા આપતા સોમનાથ અને નંદી વિપ્ર ત્વરિત સંગમ તરફ ગયા. સ્નાન કર્યા પછી નંદી વિપ્રનું શરીર નિરોગી થઈને તેના શરીરનો રંગ પૂર્ણતયા બદલાઈ ગયો. ત્યાર પછી અશ્વત્થની પ્રદક્ષિણા કર્યા પછી નંદીએ જોયું તો તેની ચામડી સ્વર્ણ જેવી ચમકતી હતી. નંદીને નવા વસ્ત્રો આપવામાં આવ્યા. તેણે જે જૂના વસ્ત્રોનો ત્યાગ કર્યો તે દૂર જમીન ઉપર ફેંકવામાં આવ્યા. તે જમીન ક્ષારવાળી થઈ. સોમનાથ નંદી વિપ્રને પોતાની સાથે મઠમાં લઈ ગયો અને બંને શ્રી ગુરુના ચરણે પડ્યા. નંદીનું નિરોગી શરીર જોઈ બધા ભક્તો વિસ્મિત થયા. નંદી વિપ્રએ ભક્તિપૂર્વક શ્રદ્ધા સહ નમસ્કાર કર્યા અને હર્ષ નિર્ભર થઈ પાદુકાઓ ઉપર આળોટવા લાગ્યો. તેણે શ્રી ગુરુની સ્તુતિ કરી. શ્રી ગુરુ નંદીને કહે છે કે તારી ઈચ્છા નિરોગી થવાની પૂરી થઈ. બારીકાઈથી જોઈને મને કહે. નંદી વિપ્રે સૂક્ષ્મતાથી જોતા સમગ્ર શરીર નિરોગી થયું હતું, પરંતુ જાંઘ ઉપર થોડો ડાઘ રહી ગયો હતો. આથી તે ભય પામ્યો અને શ્રી ગુરુને તે દૂર કરવા વિનવવા લાગ્યો. નંદી કહે છે કે હે સદગુરુ, તારી કૃપા દ્રષ્ટિ થયા પછી પણ કિંચિત કોઢ રહી ગયો છે. આમ કેમ? હે ભગવત સ્વરૂપ, મારા ઉપર કૃપા કર.
એમ કહીને તેણે દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુરુ નંદી વિપ્રને ખુલાસો કરતા કહે છે કે તે મનમાં શંકા કરી હતી કે મનુષ્ય દેહધારી શ્રી ગુરુ શું કરશે. તે શંકાને લીધે કિંચિત કોઢ તારા શરીર ઉપર રહી ગયો છે. પૂર્ણતઃ નિરોગી થવું હોય તો વિવિધ કાવ્યો દ્વારા અમારી સ્તુતિ કર, જેથી તારો કોઢ લેશ માત્ર રહેશે નહીં. નંદી વિપ્ર શ્રી ગુરુને વિનંતી કરતા કહે છે કે હે સદગુરુ, હું લખવાનું વાંચવાનું પણ જાણતો નથી. એવો મંદમતી હોવાથી હું કાવ્ય રચના કેવી રીતે કરું? હું કાવ્ય વ્યુત્પત્તિ જાણતો નથી, કાવ્ય પ્રકાર જાણતો નથી. આથી કવિત્વ શક્તિ આપવા તમારા ચરણે વિનંતી છે. શ્રી ગુરુએ નંદીને કહ્યું, તારું મોઢું ઉઘાડ, અને તેની જીભ ઉપર શ્રી ગુરુએ ભસ્મથી લખ્યું. તે સાથે જ નંદી વિદ્વાન થયો. નંદી શ્રી ગુરુના ચરણો ઉપર માથું મૂકીને સ્તોત્ર કરવા લાગ્યો. સ્તુતિ કરતા નંદી કહે છે કે મેં તમારા સાચા સ્વરૂપને જાણ્યું નથી અને તમારી સેવા કરવા માટે ફુરસદ કાઢી નથી. હું માયાથી વિતળાઈને સંસાર સાગરમાં ઊંડે ડૂબતો હતો, તેમ છતાં મેં કદી તને યાદ નથી કર્યો. તારા ચરણ કમળનું મને વિસ્મરણ થયું. આ અગાધ સંસાર સાગરની માયા જાળમાં ફસાઈને 84 લાખ યોનિઓમાં જન્મ લઈ અઠડાતો કૂટાતો રહ્યો. એમ છતાં મારી બુદ્ધિ બહેર મારી ગઈ અને તારા નામનું પણ મને વિસ્મરણ થયું. સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ યોનિમાં જન્મ લઈ અનેક પશુ યોનિ પણ મેં ભોગવી છે. એવા અસંખ્ય જન્મોમાં હું તને કેમ કરીને જાણું? મનુષ્ય જન્મમાં પણ બ્રાહ્મણ કુળમાં જન્મ પ્રતિષ્ઠિત ગણાય છે. તેમ છતાં તે જન્મમાં મૂર્ખ થઈએ અને ગુરુ કૃપા ન હોય તેનો કોણ હાથ ચાલે? માતાનું રક્ત અને પિતાના વીર્યના સંયોગથી માતાના ગર્ભમાં માંસના ગોળા રૂપે બંધાઈને હું જે રીતે સોનીની સોનું ગાળવાની કુલડીમાં પ્રવાહી ઉકળે તે પ્રમાણે માતાના ગર્ભમાં ઉકળતો હતો. અને 5મા દિવસે હું પરપોટામાં પરિવર્તન પામ્યો. 15 દિવસે સ્થૂળ રૂપ પામ્યો. ત્યારે પણ મેં ગુરુને જાણવા પ્રયત્ન કર્યો નહીં અને મારામાં સ્થૂળ પંચ મહાભૂતોનો તેમજ ઇન્દ્રિયોનો ઉદ્ભવ થયો ન હતો. 1 માસ પૂર્ણ થતાં તે પિંડમાં પરિવર્તન પામ્યો. 2 માસે માથું અને પગ દેખાયા. 3જા માસે બધા અવયવો દેખાયા અને પછી 9 દ્વાર ઉદ્ભવ્યા. 5 તત્વો ભેગા થયા અને ત્વરિત પ્રાણે પ્રવેશ કર્યો. તો પણ મેં તને યાદ ન કર્યો. 5મા માસે ચામડી અને રોમ ઉદ્ભવ્યા. 6ઠા માસે શ્વાસોશ્વાસ શરૂ થયો. 7મે માસે કાન, જીભ, ચરબી અને મજ્જા દ્રઢ થયા. આ પ્રમાણે 9 માસ સુધી માતાના ગર્ભમાં લોહી, વિષ્ઠા અને મૂત્રમાં બફાતો હતો. તેવા સમયે જો માતા ઉષ્ણ અને તીખા તથા ક્ષારયુક્ત ખોરાકનું ભક્ષણ કરે તો મને ગર્ભમાં ખૂબ જ કષ્ટ પડતું. તેવા સમયે હું ગર્ભમાં આળોટું તો પણ દુઃખ નિવારણ માટે કોને બૂમ પાડું? માતાને ભાવે તેવો ખોરાક લેવાથી મને ખૂબ જ દુઃખ થતું. આ પ્રમાણે 9 માસ સુધી માતાના ગર્ભમાં હું દુઃખી થયો. એવા સમયે પણ મને તારું સ્મરણ ન થયું, કારણ કે હું માયાથી વિટળાયેલો હતો અને પછી યોનિ દ્વારા જન્મ્યો. જન્મ થતાં જ વિધાતાએ આયુષ્ય લખી દીધું, જેમાંથી અડધું ઊંઘમાં જતું રહ્યું. બાકીના આયુષ્યના 3 ભાગ કરતા 1 ભાગ બાળપણનો, બીજો ભાગ યુવાનીનો અને ત્રીજો ભાગ ઘડપણનો નિર્માણ થયો. બાળપણમાં મેં અનેક કષ્ટો વેઠ્યા અને પારણામાં સુડાવતા અને મળમૂત્રમાં હું આળોટતો. બાળપણના દુઃખનું સ્મરણ થતાં મને હજુ પણ શોકથી કમકમાટી થાય છે. હે સદગુરુનાથ, એ સર્વ કષ્ટોનું હું કેમ કરીને વર્ણન કરું? શયન સ્થળે હું નિરંતર મળમૂત્રમાં આળોટતો અને અજ્ઞાનથી વિતળાયેલો હોવાથી મેં પોતાની જ વિષ્ઠા ખાધી. કોઈક સમયે પેટમાં દુખે ત્યારે હું રુદન કરતો અને માતાને લાગે કે મને ભૂખ લાગી છે. આથી તેઓ બળજબરીથી સ્તનપાન કરાવતા. જ્યારે હું ભૂખ્યો થતો ત્યારે તેમને લાગતું કે મારું પેટ દુખે છે. આથી મોઢામાં આંગળી ખોસીને બળજબરીથી દવા પીવડાવતા. તેવી જ રીતે જ્યારે હું ભૂખથી પીડાતો ત્યારે મને પારણામાં નાખી હાલરડા ગાતા. પણ તેમને ખબર ન હતી કે હું ભૂખના લીધે આક્રંદ કરતો હતો. જ્યારે હું રુદન કરતો ત્યારે મારા હાથે રક્ષણ કરવા દોરા ધાગા બાંધતા અને ભસ્મ વિલેપન કરતા, તેમજ મોઢા ઉપર પવિત્ર જળ છાંટી મારું દુઃખ નિવારણ કરવા પ્રયત્ન કરતા. પરંતુ મને ભૂખ લાગી છે તેવું માતા જાણતા નહીં. મને પારણામાં ઉત્સાહથી સોડાવતા, પરંતુ વસ્ત્રમાં વીંચી હોય તે મને ડંખ મારતો અને દુઃખથી હું મોટેથી રડતો. તેવા સમયે ઝૂલાને ઝૂલાવી શાંતિથી સૂઈ જા એમ મોટેથી ગાતા અને છેલ્લે સ્તનપાન કરાવતા. પરંતુ વીંછીના ડંખની તેમને જાણ ન થતી. વીંછીના ડંખને લીધે હું સ્તનપાન ન કરતો
આથી ફરીથી મને પારણામાં સુવડાવતા. ત્યાં ફરી વીછી મને ડંખ મારતો અને પ્રાણાંતક વેદના મને થતી. માતા ખાટું તીખું ખાતી અને તે સ્તનપાનથી મને અનેક કષ્ટ થતા. વધારે ગળ્યું કે ખાટું ખાવાથી મને હંમેશા ખાંસી થતી. મને અનેક દવાઓ આપવામાં આવતી, તેથી મારી આંખો દુખતી. મારી આંખો આવી છે એમ કહીને તેઓ આંખમાં મેં સાંજતા. આવા અનેક કષ્ટો બાળપણમાં મેં ભોગવ્યા છે. આમ 12 વર્ષ પૂરા થયા. તેવા સમયે પણ હે સદગુરુનાથ, તારા ચરણોનું સ્મરણ મેં ન કર્યું અને આ જ રીતે કષ્ટો વેઠતો, તેમ છતાં ઈશ્વરનું સ્મરણ ન કરતો. આવા અનેક પૂર્વજન્મનું સ્મરણ ન થતું. હવે જીવનના 2 ભાગ બાકી રહ્યા. તેમાં યુવાવસ્થામાં કામ બાણથી હું જર્જર થયો અને જે રીતે પતંગિયું દીવાની જ્યોતને ઓલવવા જતાં પોતે જ ભસ્મ થઈ જાય છે, તે રીતે મારા યૌવનને ભ્રમમાં ઉન્મત્ત થઈને નષ્ટ કરતો. હું ગુરુ, માતા કે પિતાનું માન જાળવતો નહીં અને બધાની નિંદા કરતો અને પર સ્ત્રી પર આસક્તિ રાખતો. કુળના ગૌરવને વિસરી જતો. બ્રાહ્મણોની હું નિંદા કરતો. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શીતલ થઈ જતી તો પણ તારું સ્મરણ થતું નહીં. વધુમાં મારું જ ધાર્યું થાય એમ હું માનતો. માંસના ટુકડા માટે જે રીતે માછલીના પ્રાણ જાય છે, તે જ રીતે આસક્તિને લીધે હું ઇન્દ્રિયોનો ગુલામ બન્યો. અનેક જાતિની સ્ત્રીઓ ભોગવી, પરદ્રવ્યનું હરણ કર્યું, સાધુ સંતોની નિંદા કરી, છતાં યોગ્ય વસ્તુ મારી નજરે ન પડી. આમ કામથી વ્યાપ્ત થઈ આગળ પાછળનું જોવા હું તૈયાર ન હતો. ને પતંગિયું જે રીતે દીપ જ્યોત ઉપર પડીને નષ્ટ થાય છે, તે જ રીતે મદનનો ગુલામ થઈ એક પણ સાચી વાત કાનથી સાંભળી નહીં અને તારું સ્મરણ ન કર્યું. આ રીતે મારું યૌવન સમાપ્ત થયું. તે પછી હું વૃદ્ધ થયો. સ્ત્રી પુત્રો મારાથી કંટાળી ગયા. હંમેશા ખાંસી ખાતા ખાતા ગળફા બહાર કાઢતો હતો. મારા સર્વ અવયવો ઢીલા થઈ ગયા. મારા વાળ સફેદ થઈ ગયા. મારા દાંત પડી ગયા અને કાનથી સંભળાતું નહીં, આંખથી દેખાતું નહીં અને નાક હંમેશા વહેતું રહેતું. આવા અનેક રોગોથી વ્યાપ્ત વૃદ્ધ શરીર દ્વારા તમારી સેવા ન થઈ. હે ભક્તોના ઉદ્ધારક શ્રી ગુરુ, આવી પરિસ્થિતિમાં તું અમને સંસાર સાગર પાર કરાવ. આવો હું મંદમતી તને ઓળખી ન શક્યો કે તું જ ગુરુ તરીકે શ્રી નારાયણનો અવતાર છે. તું જ વિશ્વનો ઉદ્ધારક છે. તું જ ત્રિમૂર્તિનો અવતાર તેમજ નર વેશ ધારણ કરનાર પરબ્રહ્મ છે. દિવાંધ લોકો તને જાણી શકતા નથી કે તું જ વિશ્વનો પાલક છે. હું તારો એક સેવક છું અને મને સંસાર સાગર પાર કરાવ. આ પ્રમાણે નંદી બ્રાહ્મણે અનેક સ્તોત્રો દ્વારા શ્રી ગુરુની સ્તુતિ કરી, જેને સાંભળીને ભક્તો આશ્ચર્યચકિત થયા. નંદી વિપ્ર વધુમાં કહે છે કે જન સમસ્ત શ્રી ગુરુને તમે પરબ્રહ્મ જાણો. મેં અનેક પાપ કર્યા છે, પરંતુ શ્રી ગુરુના દર્શન માત્રથી મારા સર્વ પાપ નષ્ટ થયા છે. જે રીતે ઘાસની ગંજી ઉપર તણખો પડતા આગ લાગીને સમગ્ર ઘાસ ભસ્મ થઈ જાય છે, તે જ રીતે શ્રી ગુરુની કૃપા દ્રષ્ટિ જેના ઉપર પડે છે તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ચરણમ પવિત્રમ વિતતમ પુરાણમ. આ પ્રમાણે વેદોમાં જેનો મહિમા ગાયો છે તેવા શ્રી ગુરુના ચરણની તમે નિષ્ઠાપૂર્વક સેવા કરો. ગુરુ સિવાય ગુરુથી જુદો બીજો કોઈ દેવ નથી. બ્રહ્મદેવે સ્વયં કપાળ ઉપર ખરાબ ભવિષ્ય લખ્યું હોય અને તેવી વ્યક્તિ પણ શ્રી ગુરુના ચરણે પડે તો તે ખરાબ ભવિષ્ય સારા ભવિષ્યમાં પલટાઈ જાય છે. પોતાની પાસે રત્ન ભંડાર હોવા છતાં તમે શ્રી ગુરુને કેમ ન ઓળખ્યા? શ્રી નૃસિંહ સરસ્વતી એ ભક્તો માટે કામધેનુ હોવાથી બધા જ તેમની ભક્તિ કરો. શ્રી ગુરુની ભક્તિથી તમે આ લોકનું સુખ ભોગવી જ્ઞાન પ્રાપ્ત કરશો અને છેવટે વૈકુંઠ લોક પ્રાપ્ત કરશો, તેમાં જરી કે સંદેહ નથી. મારું વચન ત્રિકાળબાધિત સત્ય છે. નંદી વિપ્રે આ પ્રકારે શ્રી ગુરુની સ્તુતિ કરતા શ્રી ગુરુ ખૂબ જ સંતોષ પામ્યા અને તેમણે ભક્તોને આજ્ઞા કરી કે નંદી વિપ્રને હવે તમે કવિશ્વર નામથી ઓળખો. કવિ નંદીનું પૂર્વ નામ બસવરસ હતું અને તેનું નામ અમે નંદી કવિશ્વર પાડ્યું છે. એમ શ્રી ગુરુએ કહેતા નંદી કવિ શ્રી ગુરુના ચરણે પડ્યો. તેની જાંઘ ઉપર કોઢનો અલ્પ ડાઘ હતો, તે ત્વરિત નષ્ટ થઈ ગયો. આથી નંદી કવિને ખૂબ જ આનંદ થયો અને તે શ્રી ગુરુની સેવા કરવા ગાણગાપુરમાં જ રહી ગયો. સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે આ પ્રમાણે નંદી કવિની કથા શ્રી ગુરુના ચરિત્ર અંતર્ગત તને વર્ણવી છે અને તે કવિ શ્રી ગુરુની સેવા અર્થે ગાણગાપુરમાં રહ્યો. નામધારક સિદ્ધ મુનિને વિનંતી કરતા કહે છે કે બીજો કવિ નરહરિ શ્રી ગુરુનો શિષ્ય કેવી રીતે થયો તે વિસ્તારપૂર્વક અમને કહો.
મને સવિસ્તર ગુરુચરિત્ર શ્રવણ કરવાની ઈચ્છા છે. સરસ્વતી ગંગાધર કહે છે કે શ્રી ગુરુ લીલાનું શ્રવણ કરતા સકળ મનોરથો પૂરા થાય છે અને ગુરુ નામ સ્મરણ એ કામધેનુ સમાન છે. શ્રી ગુરુચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક દ્વિજ કુષ્ઠ પરિહાર નામનો 44મો અધ્યાય સમાપ્ત. પૂજ્ય બાપજીએ દત્ત બાવનીમાં આ અધ્યાયનો મહિમા આ રીતે વર્ણવ્યો છે. કરી દૂર બ્રાહ્મણનો કોડ, કીધા પૂરણ એના કોડ. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણ મસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.